ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે કેળા કાપનારા શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાળાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વધતી મોંઘવારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુના સતત વધી રહેલા ભાવોને કારણે હાલ મળતી મજૂરીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું શ્રમિકોએ જણાવ્યું હતું. શ્રમિકોના જણાવ્યા અનુસાર તેઓ લાંબા સમયથી વેપારીઓ અને કેળા બાગાયત અને સંકળાયેલ માલિકો સમક્ષ મજૂરી વધારવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમની માંગ અંગે યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી, જેના પગલે ગતરોજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમરલા 4 રસ્તા ખાતે એકત્રિત થયા હતા અને કેળા ભરેલી ગાડીઓને રોકી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન શ્રમિકોએ જણાવ્યું હતું કે હાલની મજૂરી પ્રમાણે રોજિંદા ખર્ચ, બાળકોના શિક્ષણ તથા ઘર ખર્ચ ચલાવવો અઘરો બની ગયો છે. દિવસભર ભારે પરિશ્રમ કરવા છતાં મળતી મજૂરી તેમના મહેનત મુજબ નથી મળતી હોવાની પણ શ્રમિકોએ વ્યથા વ્યક્ત કરી હતી. શ્રમિકો આગેવાનો દ્વારા વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો મજૂરીમાં વધારો કરવામાં નહીં આવે તો તેઓ ખેતરોમાં કામ કરવા નહીં જાય અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ સ્થળ પર એકત્રિત થયા હતા. થોડા સમય માટે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. જો કે બાદમાં સ્થાનિક આગેવાનો અને વેપારીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ પરિસ્થિતિ શાંત બની હતી. શ્રમિકોએ તંત્ર તેમજ વેપારીઓને તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બની યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. હાલ સમગ્ર મામલે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા. ઉમરલા ગામ ઉમરલા ચોકડી પર આજે સ્ટ્રાઇક રાખેલી છે કેળાની. એના માટે આજે બધા ભેગા થયા છે અને અમારા જે કેરેટના પૈસા વધારવાના છે એના માટે 15 થી જે ભરતી છે એના 12 રૂપિયા છે અને 20 કિલો છે એના 15 રૂપિયા છે. ટન પર છે એના 1 ટનના 600 રૂપિયા છે, અથવા પાન કાઢે એના બી 500 રૂપિયા છે. અને બીજું કે નાસ્તાના બી પૈસા લાગશે અહીંયા, અને બહાર જવાના 2000 રૂપિયા બી લાગશે. શું નામ તમારું? મારું નામ છે વસા રસિકકુમાર નટુભાઈ, રહેવાસી ઉમરલા. આજ રોજ ઉમરલા ગામે જે આ કેળાના મજૂરો છે એમની જે રોજગારી વધે એના માટે આ હડતાલ કરી છે. એમની સાથે માંગ પૂરી થવી જોઈએ એવી અમારી માંગણી છે. જો માંગ પૂરી ના થાય તો એક ગાડી પર જાય કે ના. હું ઉમરલા ગામનો સરપંચ છું. બસ એથી મારે આગળ બીજું કંઈ કહેવું નથી. અને ચોક્કસ આ મજૂરી વધવી જોઈએ, બસ એ સિવાય મારે બીજું કંઈ કહેવું